પતિ પત્નીના ખોળામાં સૂતો હતો. પત્ની: કેવું લાગે છે તમને? પત્ની: હું તો રોજ આપું છું પણ એ પીતા નથી. પતિ: જાણે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં સૂતા કોઈ એવું. પતિ: તું બધી વાતમાં મારું શું બોલે છે? તારે આપણું બોલવું જોઈએ. હવે કબાટમાં શું શોધી રહી છે? પત્ની: આપણો ઘાઘરો. પત્ની: હું જ મૂરખ હતી જે તમને પરણી જા. પતિ: હું પણ પ્રેમમાં એટલો ગળાડૂબ હતો કે તારી એ બાબત તરફ મારું ધ્યાન જ ન ગયું. પતિ: ભીંડાના શાકમાં મીઠું થોડું વધારે પડી ગયું છે. પત્ની: મીઠું બરાબર જ છે, ભીંડા ઓછા પડ્યા. તમે ભીંડા ઓછા લાવ્યા હતા. પત્ની: તમે મારામાં શું જોઈ લગ્ન કર્યા? પતિ: કાંઈ નહીં, નાનપણથી જ શોખ હતો રિસ્કવાળા કામ કરવાનો. પત્ની: હવે તો દાઢી કરાવો. પતિ: કેમ, કાંઈ પ્રોબ્લેમ છે? પત્ની બાજુવાળી પૂછતી હતી કે તમારા ઘરે બાવો આવે ઈ માથાનો દોરો કરે છે.